हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री आराम। तो केम छो बधा? तो आज नाई धोઈને फर्स्ट क्लास तैयार થઈ ગયા છીએ અને આજ તો ઠંડી પણ બહુ છે। તો એ તો ભાઈને સવારમાં ઊભા થવામાં એને થોડી તકલીફ તો થઈ હતી, પણ તો એ આમ તેમ કરતાં કરતાં એ ઊભા થઈને સ્કૂલે વહી ગયા છે। તો હવે એ આવશે ને એટલે હું તમને એના નખરા બતાવી આવતા વેત કેવા નખરા કરે છે। સ્કૂલ વેકેશન ખુલી ગયા એના ઘણા દિવસો થઈ ગયા છે અને તહેવાર હજી આવવાના બાકી છે, તો હું તમને બતાવી બ્લોગમાં બનાવી રહેજો હું નખરા કરે છે। આવી અમારે હિતુભાઈનું વેકેશન ખુલી ગયું છે। જેટલું ધ્યાન એનું ભણવામાં છે ને એટલું ધ્યાન એનું રમવામાં છે। અમારે તહેવાર છે ને મહિના દોઢ મહિના પહેલાં અગાઉ આવી જાય। તમને બતાવો એ હું રમે છે એ અત્યારે જો શું છે જોઈ લીધું ને? જો નથી રમવા દેતો પણ હા એની પતંગ છે અત્યારમાંથી ચાલુ કરી દીધું છે પતંગોથી રમવાનું। ચપ્પલે પહેર્યા નથી અને કોઈને પાસે રમવા તો દે નહીં હો, એકને જ રમવાનું। પતંગ સગાવવાની એકને જ કા દીદી તને દે છે એ? હે ભૂમિ ભૂમિ જો એકલો જ સગાવે હો, ઓલે બેની પાસે છે ને ફિરકી પકડાવે અને એ સગાવે। દીદી કટકો કરીને મૂકી દે ને, પણ કટકો કરીને મૂકી દે। તો આવી રીતે છે મિત્રો, તહેવાર આવી ગયો છે અમારે હિતુભાઈને। હાલો તો દિન પ્રતિદિન આપણે ઠંડીમાં પણ ખૂબ વધારો થાય છે, કારણ કે ઠંડી એવી પડે કે અત્યારે તો સ્વેટર સાંજે અને દિવસે પણ પહેરીને રાખવું પડે છે। ઠંડી પણ એટલી વધતી જાય છે અને અમારે હિતુ અને એની મમ્મીની તો આમ તો ફળિયામાં પલંગ નાખી છે અને મા દીકરો બે હોઈ ગયા છે ગોદડું ઓઢીને। એને તો એટલી ઠંડી લાગે છે, એટલે મેં કીધું તમને બધાને કેમ લાગે છે ઠંડી એટલી બધી છે કે આ મા દીકરો બે ખોટી રીતે હોઈ ગયા છે, કામ કરવું પડે એટલે તો હું તમને બતાવું કેમ એ ઉતારશે। જો એ બપોરે ચાલ ઊભા થાવ હવે। એ હિત ઊભા થઈ જા હવે ત્યાંથી। હે ટાઈટ લાગે એટલે હોવાનું હોય, પછી કે એવી ઠંડી નથી લાગતી। આ બપોરના 1 વાગ્યો છે। એમાં એવું થાય હવે શિયાળાનો દિવસ છે, જમી એટલે ટાઈટ તો લાગે, એટલે ટાઈટ લાગે એટલે ફળિયામ ખાટલો ઢાળીને અમે મા દીકરો આમ તો તારે જમવાનું બંધ કરી દેવાય, જમીન જો તને ઠંડી લાગતી હોય। સપ્પા જેવું થઈ ગયું કઈ ખવાતું નથી એટલું બધું, પણ ટાઈટ જ એટલી પડે છે। સવારના આજે કામ ઉકલી રહ્યા તા બપોરના જમણવાર પતાવીને તા તો ટાઈટ એટલી લાગે હમણાં હાંજ પડી જાય ઘડીકમાં। છોકરા જો નિશાળ હિતુભાઈ જમીન આવી સુઈ ગયો છે મારી। અમારો ભૂમિબેન છે ને એને ઓલા પૈસાનો એક ડબ્બો છે, એ ડબ્બો લઈને બેસી ગઈ છે। એમાં શું છે દીદી? એમાં મેં છેલ્લે ભેગા કર્યા છે દિવાળીમાં પતંગ લે, દિવાળીમાં ફટાકડા લે। તો દિવાળીમાં પતંગ ને ફટાકડા બે દિવાળીમાં હોય? દિવાળીમાં ફટાકડા હોય અને ખેર ઉપર પતંગ હોય। એમાં કેટલા છે પૈસા? કેટલા છે એમાં તારી પાસે? 20,000 લાગશે। કેટલા કેટલા? 20,000। 20,000? હા 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 એ બહુ દાદા છે। કેટલાક છે દીદી? 20,000। 20,000? તો થોડા ઉછીને આપ। ઉછીના નો દો। કેમ? એ તને કોણે આપ્યા હતા? તમે આપ્યા હતા। તો મને થોડાક દેવા જોઈએ કે નહીં વાપરવા? ભાઈ વાપરી જાય પણ મને તો આપી એ વાપરી જાય, તું ભેગા કર્યા કે ને એ વાપર્યા કરશે હો, પછી કહેતી નહીં। હા હે એવું થશે કે મને આપી દે? નહીં નહીં? હાલો મિત્રો, તો હવે જલપા કંઈક નવી રેસીપી બનાવે છે, હું બનાવે છે આપણે એને જઈને પૂછીએ અને હું બનાવવાની છે એ પણ આપણે એને પૂછીએ, કારણ કે મહેનત તો એ કાલની કરતી હતી કે આવી રીતે આપણે બનાવવું છે। તો મેં કીધું તું બનાય, આપણે મેં કીધું બ્લોગમાં લઈશું નવી રેસીપી શું છે એ। મેં કીધું આપણે મિત્રોને પણ ખબર પડે કે હું બનાવે છે એમ, અને બનાવ્યું હોય તો તમને આઈડિયા આવે
તો હું તમને બતાવું હું બનાવે છે એ. આ બેટર મેં બનાવ્યું છે એમાં છે ને મેં 1 વાટકો મગ અને 1 વાટકો ચોખા મારા માપ પ્રમાણે, કારણ કે અમે જે ઘરના સભ્ય પ્રમાણે એટલું મેં બનાવ્યું છે. એટલે 1 વાટકો ચોખા 1 વાટકો મગ એ મેં રાત્રે પલાળી દીધા હતા. પલાળીને સવારે પલળી ગયા એટલે આને મેં મિક્સરમાં ક્રશ કરી નાખ્યું. મિક્સરમાં ક્રશ કરીને એનું મેં આવું બેટર બનાવી નાખ્યું છે. અને આને હવે છે ને આપણે અડધો ટક આપણે રાખી મેકવાનું છે. આ બેટર બનાવ્યું છે મગ અને ચોખાનું. રાત્રે પલાળી દીધા હતા, પલળી ગયા, પછી હવારમાં મિક્સરમાં ક્રશ કરી નાખ્યા. આનું બેટર બનાવી આ હવે બેટર આપણે અડધો ટક રાખવાનું છે. અને પછી આના હું તમને ઢોસા બનાવીશ એ હું તમને દેખાડીશ. અને પૂરેપૂરો બ્લોગ જોજો, એમાં આ ઢોસાની રેસીપી આવશે. અને આ ખાવાની મજા આવે છે, ટેસ્ટી છે. અને ટોપરાની ચટણી આરવાર તો હું તમને ઢોસા બનાવીશ એટલે હું દેખાડીશ. આ બેટર તો તૈયાર થઈ ગયું છે, હવે આપણે ઢોસા બનાવશું એ હું તમને દેખાડીશ. હાલો તો જો મેં તમને કીધું હતું કે હું ઢોસા બનાવીશ એટલે કહીશ મગના ચોખાના. અને જો આ બેટરે બની ગયું હતું એટલે હવે છે ને આપણે બનાવીશ. તો જો આ ઢોસાની લોટીમાં નાખવાનું ખીરું અને જો આ રીતે કરીએ એટલે સેમ આપણે ચોખાના ઢોસા બનાવીએ એમ જ ત્યાં મગના અને ચોખાના ઢોસા બને છે. અને આ ખાવામાં હેલ્ધી છે અને ગ્રીન કલરના થાય છે, પણ થાય છે મસ્તીના, સ્વાદય મસ્તીનો છે. તો હવે આપણે હમણાં છે ને જનકને ખવડાવીએ કેમ લાગે છે કેમ નહીં એને. તો હાલો જો આ રીતના પૂરેપૂરું જોજો. અને આ રીતે ઉઠલી જાય છે ઢોસો, કે કદાચ મગની હિસાબે ઉઠલે કારવે નહીં, પણ નહીં એની રીતે એ ઉઠલી જ જાય છે. તપી જાય લાલ થઈ જાય એટલે ઢોસો ઉઠલી જાય. અને સ્વાદમાં મસ્તીનો છે. મેં તો એક બનાવીને ખાઈ લીધું, હવે જનકને ખવડાવવું છે હમણાં બનાવી. હાલો જુઓ તો હવે આ ઢોસો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આ દઈ દઈએ આપણે જનકને. અને આ ટોપરાની ચટણી છે, સિંગ ટોપરા ને મરચાની કોથમરી નાખીને ગાર્નિશ કરી છે. તો હાલો હવે આ જનકને દઈએ છીએ, ખાઈ જુઓ કેવી રીતે કેવો ટેસ્ટ લાગે છે એને. હાલો તો જો જનક છે ને ખાવા માંડ્યા છે, એ જોવે છે એ ટેસ્ટ કેવો આવે છે. તો એને પેલા બન્યા ને એટલે ગરમ ગરમ કે મને દઈ દે, ખાવા જ માંડ્યા જોઈએ. મસ્ત છે, એક નંબર ટેસ્ટ છે આનો. મિત્રો આ ખૂબ ખાવાથી પ્રોટીન પણ મળે છે. અને બાળકોને આવી આઈટમ બહુ ભાવતી હોય એટલે હવે નવરાય હોય ને તે આવું બનાવજો. આ મગ અને ચોખાનું બનાવેલું છે પૂડો, અને આમ ઢોસાય કે પેપર કહેવાય એવું છે. અને બહુ મસ્ત ટેસ્ટ છે. એટલે આપણે મને એમ છે કે ઓછામાં ઓછા 10 થી 15 તો ખવાય જ જાય. તો મિત્રો હાલો બધા ખાવા. અને આ ચટણી પણ છે મસ્ત ટોપરાની કંઈક બનાવી છે. ને આવું તો આપણે પહેલી વાર જ ખાઈ છે, એટલું બધું ટેસ્ટી એને બનાવ્યો છે, રેસીપી એને બનાવી છે. એટલે અત્યારે પહેલા મારું ધ્યાન આમાં છે. એટલે મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તે નવા બ્લોગમાં આપણે મળશું, ત્યાં સુધી જય શ્રી રામ.